જય શ્રી કૃષ્ણ મિત્રો। જ્યારે જીવનમાં ડગલે ને પગલે કસોટીઓ આવે ત્યારે નિરાશ થવાને બદલે એક વાત હંમેશા યાદ રાખજો કે આ તકલીફો એ ભગવાનની નારાજગી નથી, પણ તેમનો વિશેષ અનુગ્રહ છે। જેમ પથ્થર પર ટાંકણાઓના ઘા વાગે ત્યારે જ તે સુંદર મૂર્તિ બને, તેમ ભગવાન પણ આપણને મુશ્કેલીઓ આપીને નિખારી રહ્યા છે। જો એમને તમારા જીવનમાં રસ ન હોત તો તમને સામાન્ય પથ્થરની જેમ રઝળતા ન મૂકી દીધા હોત, પણ એમને તો તમને કિંમતી રત્ન બનાવવા છે। શ્રીમદ ભાગવદ્ ગીતામાં કુંતા માતાએ એટલા માટે જ ભગવાન પાસે વિપત્તિ માંગતા કહ્યું, હે જગતગુરુ, અમને ડગલે ને પગલે વિપત્તિઓ આપતા રહેજો। કુંતાજી જાણતા હતા કે સુખના સમયમાં માણસ ભટકી જાય છે, પણ વિપત્તિઓમાં જ ભગવાનનો સાચો અનુગ્રહ અનુભવાય છે। ભગવાન તમને અત્યારે એટલા માટે તૈયાર કરી રહ્યા છે કે ભવિષ્યમાં જો આનાથી પણ મોટી વિપત્તિઓ આવે તો પણ તમે ક્યારેય હાર ન માનો અને પહાડની જેમ અડગ રહી શકો। યાદ રાખજો, ભગવાને તમને આ પૃથ્વી પર કંઈક મોટા કાર્ય માટે મોકલ્યા છે। એણે તમારા માટે કંઈક અલગ જ નિર્ધારિત કરી રાખ્યું છે। આ સંઘર્ષ એ બીજું કંઈ નહીં, પણ એ મોટા કાર્યની તમારી પૂર્વ તૈયારી છે। તે તમને અંદરથી એટલા મજબૂત કરી રહ્યા છે કે તમે ગમે તેવા તોફાનમાં પણ તમારી શ્રદ્ધા ડગે નહીં। પરમાત્મા એવા ગુરુ છે જે પોતાના શિષ્યોના હાથ ક્યારેય અધવચ્ચે નથી છોડતા। જેમ કુંભાર ઘડાને બહારથી ટંકોરા મારે પણ અંદરથી ટેકો રાખે, એમ જ ભગવાન તમને અંદરથી પકડીને જ બેઠા છે। જ્યાં સુધી તમે પૂર્ણ રીતે તૈયાર ન થાવ ત્યાં સુધી એ તમને એકલા કઈ રીતે મૂકી શકે। માટે હવે જ્યારે પણ સંઘર્ષ વધે ત્યારે માત્ર એટલું જ કહેજો, હે પ્રભુ, તારા ટંકોરા ચાલુ રાખ, હું તારો શ્રેષ્ઠ સર્જન બનવા તૈયાર છું। કારણ કે ભગવાનની હથોડી ત્યાં જ ચાલે છે જ્યાં એને હીરો બનાવવો હોય। જય શ્રી કૃષ્ણ। આભાર।